ખા ને. બસ મમ્મી. બોલ શું કહે છે? લો આ રૂપિયા. તારા જેવા રૂપિયા આવે ને એવા તું પહેલા મને આપી દે છે, પણ પહેલા નહીં, આ પહેલા તો દેવાંગને આપ્યા, પછી મીરાને આપ્યા, અને પછી થોડા ઘણા જે બચ્યા એ તમારા હાથમાં આપ્યા. હા, તમે મને થોડા દિવસ પહેલાં કીધું હતું, પણ મારી પાસે કોઈ જગ્યાએથી પૈસા આવે એમ નહોતા. અચાનક આજે એક પૈસા નહોતા પતતા ને, હા મનસુખભાઈનો ફોન આવ્યો અને અચાનક મને 50,000 રૂપિયા આપ્યા. એમાંથી 40 દેવાંગ લઈ ગયો, 5,000 રૂપિયા મીરા લઈ ગઈ શોપિંગ કરવા માટે. બરાબર, એકદમ બરાબર. દેવાંગ લઈ ગયો. દેવાંગ નથી કમાતો તો એને તારી પાસેથી રૂપિયા લેવા પડે. અને ખાસ વાત મીરાની, તો મીરાને વારે ઘડીએ રૂપિયા જોઈએ છે ખાલી ખરીદી કરવા માટે. એવા રૂપિયા શું કામ બગાડે છે? તારા ભવિષ્યનો વિચાર કર બેટા. આમને આમ રૂપિયા ઉડાડતો રહીશ ને તો આ કોઈ તારા સગા નહીં થાય. કેવી વાત કરો છો? હા, ભાઈ છે મારો, બેન છે મારી, અને આ સગા ભાઈને અને બેનને જ દાજે એ પરિવાર છે આપણો. હું એમનું નહીં વિચારું તો કોણ વિચારશે? એ તકલીફમાં હશે તો મારે એમને તકલીફમાંથી બહાર કાઢવા જોઈએ ને. અને હું જ્યારે તકલીફમાં આવીશ ત્યારે એ ઊભા હશે. એકદમ સાચું કહ્યું. તું તો ઊભો રહીશ પણ એ લોકોનું કંઈ નક્કી નહીં. કારણ કે મને ખબર છે એ લોકોને તારા પ્રત્યે કોઈ લાગણી જ નથી. એ લોકો માટે તો તું પૈસા કમાવાવાળું રમકડું છે. અને બેંક જ્યારે માંગ્યા ત્યારે આપી દીધા. એ બંને જણ તારો ખાલી ઉપયોગ કરે છે. અને તું સમજતો કેમ નથી? મમ્મી, સમજતા તમે નથી. આવું ન બોલાય. હા, મીરા આજે જ કહેતી હતી કે મમ્મી છે ને તમને એકને જ સાચવે છે. મારીને દેવાંગ પ્રત્યે તો મતલબમાં અમને તો જાણે અનાથ આશ્રમમાંથી લઈને આવ્યા હોય ને એવું લાગે છે. હા, એકદમ સાચું કહ્યું. કારણ કે તું મારો ભોળો દીકરો છે જેને દુનિયાની ચાલાકી નથી ખબર પડતી. અને એ લોકો ચાલાક છે, હોશિયાર છે. ચાલાકીથી બધી જ રમત રમી જાય છે. કોઈ કાંઈ રમત નથી રમતું મમ્મી. હા, બધા ઘરમાં કેવા શાંતિથી રહીએ છીએ. હા, જ્યારે પણ થોડી ઘણી જરૂર હોય ત્યારે દેવાંગ પૈસા માગે, અને મીરા પણ મારી પાસે ન માગે તો કોની પાસે માગે? તમે જ કહો ને. હું મોટો છું, માનું છું કે હા મારે એમને કંઈ કહેવાય નહીં, કારણ કે એ નાના કહેવાય. કંઈ બોલી જાય, ખીજાઈ જાય તો સાંભળી લેવાય. અને હું મદદ નહીં કરું તો કોણ કરશે? બેટા, આટલો ભોળો રહીશ તો કેમ ચાલશે? મને એમ થાય છે કે જીવતા જીવત તો હું તારો ટેકો બનીશ, પણ મારા ગયા પછી તારું કોણ? હા, આ બધા છે ને તારા ભોલાપનનો ફાયદો ઉઠાવીને તને તારો ઉપયોગ કરે. તું સમજતો કેમ નથી? એ લોકો નાના છે તો તને કહી જાય. અરે તું મોટો છે, તારે બે શબ્દ એ લોકોને કહેવાના હોય. અને કાયમ રૂપિયા જોઈએ ત્યારે જ કેમ આદિત્યભાઈ યાદ આવે છે? રૂપિયા ન જોઈએ ત્યારે તો કોઈને આદિ યાદ નથી આવતો. એવું ના હોય. આ તમને છે ને એનો પ્રેમ દેખાતો નથી. એ તો એ લોકો બોલકા વધારે છે એટલે એવું લાગે. બાકી તમે જોવા જાઓ તો મારી સાથે જ્યારે પણ વાત કરતા હોય ને બહુ મીઠી મીઠી વાત કરે. હા, પ્રેમથી કરે ને બેટા. તારી સાથે તારી પાસેથી રૂપિયા કઢાવવાના હોય અને તારી સાથે મીઠું ન બોલે તો કેમ ચાલે? એટલે મીઠી વાતો કરે, પણ એ લોકોની વાતમાં નહીં આવ બેટા. હજુ પણ કહું છું, એ લોકો તને પ્રેમ નથી કરતા. તારી લાગણીઓને કે તારા પ્રેમને પ્રેમ નથી કરતા. એ લોકો તારી કમાણીને, તારા રૂપિયાને પ્રેમ કરે છે. મને વિશ્વાસ છે કે મારી સાથે કોઈ દિવસ એ લોકો ખોટું નહીં કરે. એવું કોઈ દિવસ નહીં થાય. અને એટલા માટે જ હું તો કહું છું કે તમને પણ તમારા દીકરાઓ પર ને દીકરી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હા, હોવો જોઈએ. પણ મેં જણ્યા છે ને, મને ખબર છે કે કોણ આ દુનિયાના તાલથી તાલ મળાવીને ચાલી શકે અને કોણ આ દુનિયાને ઉલ્લુ બનાવી શકે, અને કોણ પોતાના ભોળાપનથી છેતરાઈ શકે હંમેશા. ને બેટા, મને ખબર છે
તું તારો જીવ આપી દે, પણ એ લોકોને નખભર પણ ફરક પડે એમ નથી. માનું છું કે તને બંને ભાઈ બહેન પ્રત્યે એટલો પ્રેમ છે, પણ હવે દેવાંગ કમાય છે, એને રૂપિયા આપવાની જરૂર નથી. અને મીરાને જરૂર હશે ને તો આવશે મારી પાસે. મારે આપવા ન આપવા શું કરવું એ મારો નિર્ણય છે. અને બેટા, હવે જો તો એ લોકોને રૂપિયા આપ્યા ને તો તને મારા સમ છે. હા મમ્મી, હા શું કરો છો? તને મારા સમ છે. હવે તારે એ લોકોને રૂપિયા નથી આપવાના. સારું, તમે કહો છો ને તો નહીં આપું, પણ હું તમને આપીશ. તમે તો આપી શકશો ને? મારે રૂપિયાનું શું કરવું ને એ હું નક્કી કરીશ. મારા ભોળા આદિત્ય માટે રાખવા, આ ઘરમાં વાપરવા, કે પછી આ કપટીઓના હાથમાં જવા દેવા. ચાલ હવે, ખાધું પીધું તો કંઈ નહીં હોય તો ક્યારે ખાવા આવશે? બધાનું ધ્યાન રાખે છે, ખાલી પોતાનું નથી રાખતો. એકવાર કાન મરડીને 2 લાફા માર્યા હોય ને. હા, એવું ના કરાય. ચાલો, આ કઈ સ્વીટ બનાવ્યું છે કે નહીં? હા, શું? શીરો. વાહ, એક બે ત્રણ ચાર, પૂરેપૂરા 40,000 રૂપિયા આવ્યા છે. આજે છે ને મોટો દાવ રમવાનો છે. 1 મિનિટ, આ પૈસા 40,000 રોકડા કેશ. આટલા બધા પૈસા? અરે ગાંડી, તું વિચાર તો કર. સોનાનો સૂરજ ઉગી રહ્યો છે ઘરમાં. હા મોટા ભાઈ પૈસા લઈ લઈને આવે ને તો જ્યારે પૈસા લઈને આવતા હોય ને ત્યારે જ ભગવાન કરે છે કે હું જ સામો મળું. આજે પણ એવું જ થયું. અને મોટા ભાઈની પાસેથી બધા રૂપિયા પડાવી લીધા. હવે તું વિચાર કર, આને સારો દિવસ કહેવાય કે ખરાબ? ખરાબ. કેમ? અરે પૈસા હશે તો આપણને જ કામ લાગવાના છે. હા, બીજા કોઈ માટે નથી કરતો. હા, તારા અને મારા ઉજ્જવળ ભવિષ્ય માટે કરી રહ્યો છું. ઉજ્જવળ ભવિષ્ય? હે પણ બીજાના પૈસે? આ મોટા ભાઈ પાસેથી પૈસા લીધા તો એટલીસ્ટ એકવાર એમને પૂછ્યું કે નહીં કે એમને આ પૈસાની જરૂર છે કે નહીં, એમની પાસેથી ક્યાંથી આવ્યા? પૂછવાનું શું હોય? હા, મોટા ભાઈ આમ પણ પોતાનો પેમેન્ટમાંથી પૈસા લાવ્યા હતા. અને જો આ પૈસા મેં એમની પાસેથી ના લીધા હોત ને તો મમ્મી લઈ લેત. અને મમ્મી પણ શું કરવાના છે? બચતના નામે મમ્મી પણ રૂપિયા ભેગા જ કરે છે. એટલે સારું થયું. હા તો એ ભેગા કરે છે ને, પણ આપણી પાસે આ પૈસા નહીં ટકે. એક કામ કરો, 40,000 રૂપિયા છે, તમે છે ને આ પૈસા ફિક્સમાં મૂકી દો. ઇન્વેસ્ટમેન્ટ કરીશ શેર માર્કેટની અંદર. હા, પૈસાને જેને ફિક્સમાં મૂકવા કરતા શેર માર્કેટમાં મૂકીશ ને તો ડબલ થશે. અને એ પણ ફિક્સમાં નાખીએ ને એના કરતાં પણ વધારે ટકાવારી સાથે. તો એક કામ કરો, આ પૈસા જઈને છે ને પાછા ભાઈને જ આપી દો. એમની પાસે આપણા કરતાં વધારે સેફ રહેશે. કારણ કે તમારું શેર માર્કેટ એ ક્યારેય ઉપર તો જતું જ નથી, હંમેશા નીચે જ હોય છે. એ તો પડે ક્યારેક ક્યારેક. હા, બાકી આપણે છે ને ચિંતા ના કરવાની હોય. અને આમ પણ આ તને શું લાગે છે મોટા ભાઈને આ રૂપિયા આપવાથી ફાયદો થશે? અરે મોટા ભાઈ આપણને નહીં આપે ને તો બહાર કોઈક આવશે, એમની ફેક્ટરીમાં કોઈ પણ કર્મચારી આવીને રોદણા રોશે એટલે આપી દેશે. હવે કર્મચારીને રૂપિયા આપે અને બીજા બધાની પાછળ ઉડાવે એના કરતાં પોતાના ભાઈને આપે એમાં શું ખોટું છે? હું એ જ કહું છું કે કદાચ જો કર્મચારીને આપત ને તો કંઈક બેનિફિટ તો થાત. આ તમને આપવાનો શું ફાયદો? તમારી પાસે કમી છે કે તમે મોટા ભાઈના પૈસા લ્યો છો. તું શું કામ ને આવી બધી સલાહ શિખામણ આપે છે? હા, તારે પણ રૂપિયાની જરૂરિયાત હોય છે ત્યારે બે ઝીઝક માગે છે ને મારી પાસે. ક્યારે ના પાડી છે? આપી દઉં છું ને ગણીને. હોય છે, પણ તમારી પાસે પૈસા માંગવાને એ મારો હક છે. મારી ફરજમાં આવે છે કે હું તમારી પાસે જ પૈસા માંગુ. તો મારી પણ ફરજમાં આવે છે કે હું પણ મને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે મારા મોટા ભાઈ પાસેથી પૈસા માંગુ. અને મોટા ભાઈ જે પૈસા આપે છે એ પૈસાથી મારું સેવિંગ કરીને મારા ભવિષ્યને સદ્ધર કરી નાખું. અને મોટા ભાઈનું ભવિષ્ય એ તો દેખાઈ જ રહ્યું છે. આમ પણ અડધા ગાંડા જેવા છે. આ કોણ એની સાથે ભવિષ્ય જોડવા તૈયાર થશે? કોઈ નહીં આવે ઘરમાં. હવે આવા વ્યક્તિને મળીને મળશે પણ કેવી? આપણી જેવી જ. તો એ મળે એના કરતાં તો વધારે સારું છે ને કે પહેલેથી જ આપણે બધો માલ પડાવી લઈએ. જો આપણને ખબર જ હોય કે એવું કંઈ થવાનું છે તો આપણે સાચવવા જોઈએ ને. મોટા ભાઈને ખબર જ છે કે જે પત્ની આવશે એમની એ હેરાન જ કરવાની છે. અરે ના, મારે કાંઈ નથી સાચવવા. અને આમ પણ મેં તો નક્કી કર્યું છે બેઠા બેઠા જ ખાવાનું છે ઘરમાં. હા મોટા ભાઈ હમણાં જ સલાહો આપતા હતા, કહેતા હતા કે આ ધંધામાં હું એકલો પડ્યો છું, તું પણ આવી જા. હા, બીજા પાર્ટનરોને છૂટા કરી દઈએ આપણે બંને.
તો તમે શું કહ્યું? ના જ પાડું ને, ઓબ્વિયસલી. હવે એકના એક ધંધામાં બે ભાઈ કેવી રીતે સેટ થઈને રહી શકે? હા પણ હું છું નથી શું ફરક પડે છે? હા, એટલો જ નફો આવે છે ઘરમાં જેટલો આવે પૈસા તો છે. મળે છે. યસ. હા પણ બેઠા બેઠા જ્યારે ખાવા મળતું હોય ને તો પછી ખોટે ખોટો શિકાર કરવા માટે સિંહે છે ને હાથનો ઉપયોગ ના કરાય. વધારે કહેવાની જરૂર તો નથી. તમને ખબર પડે છે. તમને જે યોગ્ય લાગે એ કરો. મારા ફરજમાં જે આવતું હતું એ મેં કર્યું. બાકી મને શું લેવા દેવા છે? તમારા બંને ભાઈઓને જે કરવું એ કરો. હું વચ્ચે નહીં આવું. થેન્ક યુ સો મચ માય સ્વીટહાર્ટ. તારે જોઈએ છે પૈસા? શોપિંગ બોપિંગ કરવા જવું હોય તો લે ને. આ તમારા શેર માર્કેટમાંથી બચશે? 5,000 રૂપિયા લઈ જા. મોજ કરજે, જલસો કરજે અને મસ્ત નવી નક્કોર સાડીઓ લઈ આવજા આજે. થેન્ક યુ. હા. તમે સમજવાની કોશિશ કરો ને ભાઈ. કહ્યું તો ખરા મારી સેલેરી આવશે ને એટલે પૈસા પાછા આપી દઈશ, પણ તમે તો ક્યારેય હેલ્પ નહીં કરો મારી. સમજવાની કોશિશ તું કર. જો હું બહુ તકલીફમાં છું અને હું તને બધું જણાવી નહીં શકું, પણ મારી પાસે અત્યારે કોઈ પૈસા નથી. ક્યારેય પૈસા હોય જ નહીં ને. પૈસા જ્યારે હતા ત્યારે મેં આપ્યા છે, ના ક્યાં પાડી છે? દેવાંગ, મોટા ભાઈ શું? મારે 5,000 રૂપિયા જોઈએ છે. 15 દિવસ પૂરતા આપીશ? હા, મોટા ભાઈએ તો ના પાડી. શું 15 દિવસ પૂરતા આપીશ? 1 લાખ રૂપિયા મારે પણ મોટા ભાઈ પાસેથી લેવાના છે. 5,000 અને 1 લાખમાં કેટલો ફરક હોય? જમીન આસમાનનો. 1 લાખ રૂપિયા લઈ તો લેવા દે. સેના? સેના શું મોટા ભાઈ? આ તમને ગઈકાલે સાંજે વાત તો કરી હતી કે એક જગ્યાએ પેમેન્ટ આપવાનું છે. આ તમે કહ્યું હતું ને કે હું તને પૈસાની વ્યવસ્થા કરી આપીશ. હા કહ્યું હતું, પણ મેં એમ નહોતું કીધું ને કે હું આપી જ દઈશ. સમજવાની કોશિશ કર દેવાંગ. અત્યારે બેનને જોતા છે તો તારે એને મદદ કરવી જોઈએ. મારી પાસે કોઈ રૂપિયા નથી. અરે એને મૂકો ને પાડતો. તમારે હેલ્પ કરવાની હોય તો હા પાડો, નહીતર ના પાડો. મમ્મીએ મને ના પાડી છે, સમ આપ્યા છે અને કહી દીધું છે કે આજ પછી હું તમને બંનેને 1 રૂપિયો પણ નહીં આપું અને તમે મારી વાત સાંભળી લો. હવે છે ને તમારે મમ્મી પાસે જે કંઈ પણ રૂપિયા જોતા હોય એ માગજો. અને તને કહી દઉં, તું તો કમાય છે વધારે, તો પછી તું મારી પાસે પૈસા માગે એ સારી વાત ન કહેવાય. ક્યાં કમાઉં છું મોટા ભાઈ? આ તમારી જેટલા તો નથી કમાતો ને. અને આમ પણ તમે જાણો છો ને કે મલ્ટિપલ બિઝનેસીસ કરું છું, એટલે ક્યારેક શેર માર્કેટમાં તો ક્યારેક કોઈ બીજી જગ્યાએ પૈસા રોકવા પડે મારે. હવે પૈસાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો તમને જ કહું ને, તમે મોટા છો, તમે આ ઘરના વડીલ છો. બધી વાત સાચી તારી, પણ સાચું કહું તો મારે પૈસાની જરૂર છે. તું મને થોડા પૈસા બહારથી ગોતી દે. હા, મારો બિઝનેસ બધો અટવાઈને ઊભો છે. હા, પાર્ટનરોએ પૈસા નાખ્યા છે, પણ ભાગે પડતે મારે પણ આપવા પડશે. હા, થોડું મતલબમાં પૈસા માથે કરીને નાખેલા છે, એ લોકો પણ ઉઘરાણી કરે છે. સમજવાની કોશિશ કર કે જો હું એ લોકોને પૈસા નહીં આપું તો તકલીફ મને વધી રહી છે. મારે પણ લોન લેવી જ પડશે. જુઓ, અત્યારે મારી પાસે પણ એકેય રૂપિયો નથી. આ ગમે તેમ કરીને ગાડું. જુઓ મોટા ભાઈ, મારે પણ તમારી જેવું જ છે. આ મને પણ કંઈ ધંધામાં વધારે ફાયદો નથી થતો. આ બધી જગ્યાએ અત્યારમાં લોસ જ કરી રહ્યો છું. આ તો છોડ ને, પણ ક્યારના બંને પોતાની વાતો કર્યા કરો છો. ના ના, તું એક કામ કર ને. આ તું નોકરી કરે છે ને, તારી પાસે તો પૈસા હશે ને. આ તારી સેવિંગ્સ ના રૂપિયા ક્યાં જાય છે? એ તો પડ્યા જ હશે. સેવિંગ્સ? હા. સિરિયસલી કઈ સેવિંગ્સ નથી થતી. તો એક પણ રૂપિયો ક્યાં ઘરમાં આપે છે? આ તારો 25,000 રૂપિયા પગાર છે, ક્યારે આપ્યો છે કે રૂપિયો ઘરમાં? મારા પગારની ચિંતા ન કર ને, તું તારું કર. દર મહિને લાખ 2 લાખ ક્યાં નાખે છે? એ શેર માર્કેટમાં નાખું છું. મારો તો બધો જુગાર સટ્ટો છે. આ જુઓ, તમે કહેતા હોય તો બતાવી દઉં. મારે નથી જોવું. બસ રહેવા દે. બસ, ચાલ. તો પછી એવો ધંધો જ બંધ કરી દે ને જેમાં તને કંઈ મળતું ના હોય. રાઈટ. અને સાચું કહું તો મેં અત્યાર સુધી તમારા લોકોની મદદ કરી છે. સાચે મારે પૈસાની જરૂર છે તો તમે મને મદદ નહીં કરો? અમે લોકો કેવી રીતે મદદ કરી શકીએ? આ તમે મોટા છો, આ તમારે અમને મદદ કરવી જોઈએ. અને આમ પણ જુઓ, આ મારા મોબાઈલની સ્ક્રીન પણ તૂટી ગઈ છે. તારો મોબાઈલ ક્યાં? ઘરમાં પડ્યો છે, પણ સેમ ટુ યુ. હા, સ્ક્રીન તૂટી ગઈ છે. હવે અમારી પાસે પૈસા હોય તો પેલા મોબાઈલ ના સારા વાપરીએ. આ શું તમે પણ મોટા ભાઈ? અને અમારી પાસે પૈસા હોય તો અમે અહીંયા માંગવા શું કામ આવીએ કે પ્લીઝ મોટા ભાઈ પૈસા આપો, પ્લીઝ મોટા ભાઈ હેલ્પ કરો? અમારી પાસે કઈ નથી એટલે તો અહીંયા આવ્યા છીએ. બહુ સારું, સારા જવાબ આપો છો. મેં પણ કહી દીધું ને, મારી પાસે પણ પૈસા નથી. હવે બીજી વાર મારી પાસે નહીં માંગતા. હા, બહુ સારું. અમે નહીં માંગીએ
અને તમારે જરૂર હોય ને ત્યારે તમે પણ નહીં માંગતા. મમ્મીએ બીજી કઈ કઈ વાત કરી? હા, બીજું કઈ કહ્યું હતું? મારા વિશે કીધું તું? નહોતું કીધું ને? કઈ નથી કેવું.